किसी ने जो पहले से सारा काली भी बांध रखा था, अहंकार तो उसका नहीं छोड़ा। और रावण का अहंकार तो कितने जगह टूटा है। મિત્રો અમે આવી ગયા લાઇટ હાઉસમાં ઉપર લાઈક શેર ને ફોલો કરી દેજો. સડવાની મને આજે તો તમે સડી ગયા છે ઠાકોરના. શું છે બાપુ આ ભવાની મંદિરનો ઇતિહાસ શું છે? અહીંથી કૃષ્ણ ભગવાને રૂક્ષ્મણીનું હરણ કરેલું છે એવો ઇતિહાસ શ્રીમદ ભાગવતમાં છે. અને આ કુંદનપુર ગામ છે. જૂના વખતમાં કુંદનપુર હતું, અત્યારે હાલ લખપર ગામ છે. અહીંથી કૃષ્ણ ભગવાને તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. જય શ્રી રામ, જય માતાજી. તો કેમ છો બધા મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો ચાલુ કરીએ આપણો નવો વ્લોગ. આજે આપણે આવી વિચિત્ર જગ્યાએ જવાનું છે, હું તમને લઈ જાઉં છું. જો એ આખો વિસ્તાર છે ને દરિયાકાંઠાનો છે. જો કે અમુક લોકો ત્યાં ગયા હશે, અમુક લોકો નહીં ગયા હોય. જે લોકો નથી ગયા એના માટે વિડીયો બનાવેલો છે. નામ તો હું નહીં અત્યારે કહું, પણ આગળ જઈએ ત્યારે હું તમને નામ બતાવીશ અથવા ત્યાંનું લોકેશન બધું દેખાડીશ. અને આખો વિસ્તાર છે ને દરિયાની વચ્ચે આવેલો છે. બહુ મસ્ત જગ્યા છે. રસ્તો થોડોક ખરાબ છે પણ વાંધો નહીં, અમે ત્યાં જઈએ છીએ. મારી સાથે જે મેહુલભાઈ અને ભાવેશભાઈ છે. તો જોઈ શકો છો મિત્રો, અમે ત્યાં પહોંચી ગયા છીએ. જો અંદર ગુફા જેવું છે, નીચે મંદિર છે. એની આખી કહાની હું તમને આગળ જઈને કહું. તમે જુઓ અહીંયા જો બહારથી પણ વ્યૂ કેવો મસ્ત છે. આખો દરિયાકાંઠો છે. અને જો અંદર જઈએ, ચાલો આપણે. આ જો અંદર જવાનો રસ્તો છે આવડો. આ રસ્તો છે ને કેડી બનાવેલી છે. ત્યાં એક મતલબમાં સાધુ અથવા બાપુ કહીએ, જે બનાવેલી છે કેડી. આ ખોદીને બહુ મોટા પથ્થર હતા પહેલાં, એનો રસ્તો કરેલો છે. પછી ત્યાં અંદર બહુ મોટા પથ્થર હતા ને પછી ત્યાંથી રસ્તો કરેલો છે. અમે ત્યાં તમને જઈને બતાવીએ બધું. વિચિત્ર જગ્યા બહુ છે, જોઈ શકો છો. આવો રસ્તો તમે લગભગ તો ક્યાંય જોયો નહીં હોય, પણ જોઈ લ્યો અત્યારે. આ જોઈ લ્યો, આગળ દરિયો પણ છે. આખો વિસ્તાર છે ને દરિયાની વચ્ચે જ છે. અહીંયા સુધી પહેલાં પાણી આવી જતું, હવે તો છે ને પથ્થરને એવું બધું નાખી દીધેલું છે, એટલે પાણીને એવું તો હમણાં નથી આવતું. બાકી પહેલાં અહીંયા સુધી પાણી આવી જતું હતું. અમારી સાથે જો મેહુલભાઈ અને ભાવેશભાઈ છે. અમે ત્રણેય જઈએ છીએ વાત કરતાં ચર્ચા કરતાં. ચાલો તમને લઈ જાઉં, તમે પણ જુઓ અમારી સાથે. જોઈ લો આનો રસ્તો, આગળ જઈને જુઓ કઈ રીતે રસ્તો બનાવેલો છે, તમને બતાવું. ચાલો આ જુઓ રસ્તો. અહીંયા છે ને પાટિયા નાખેલા છે, મતલબમાં જોઈ લો તમે કઈ રીતેનો છે રસ્તો. બહુ કાચો છે પણ જગ્યા મસ્ત છે. જુઓ દરિયા વિસ્તાર. આ જો મંદિર, ઉપરની મંદિર આવી ગયેલું છે. આ રસ્તો છે. તો મેહુલભાઈ જોવો તો જાય છે, મેહુલભાઈ, ભાવેશભાઈ. આ જો પથ્થર, આ બધા પથ્થર આવા અંદર પણ હતા એ ગુફામાં. તો એક ત્યાં જે સાધુ હતા ને એણે બધે પથ્થર તોડીને એનો છે ને મતલબમાં પુરાવો કરી દીધો અને મંદિરને થોડુંક ઊંચું બનાવ્યું. અને આ જો બધો દરિયાકાંઠો મસ્ત સરસ રીતે છે બધું. હું તમને બધું જો દેખાડું છું, તમે જોઈ શકો છો અમારી સાથે. તો અહીંથી અમે બહારથી વિડીયો ઉતારીએ છીએ. આ જો દરિયાનો જોઈ શકો છો. 3 ભાઈ પણ સામે બેઠેલા છે. અને ચાલો હવે આપણે અંદર જઈએ. ચાલો હું મેહુલભાઈ ને ભાવેશભાઈ જઈએ છીએ અંદર. આ જોઈ લ્યો તમે બધું મંદિર. જો ખાલી આ કઈ રીતની ગુફા છે, વિચિત્ર જ છે. કે પથ્થરથી છે અને આમ અલગ રીતે કંઈક આમ પોતાની રીતે બનેલું હોય ને એવું જ લાગે છે. જોઈ લો. પણ અમે ત્યાં ઓલા ભાઈને હમણાં પૂછીએ બધું, ત્યારે તમને કહીએ ઓલા બાપુને મળી લઈએ. પેલા બાપુની પરમિશન લેવી જોઈશે, લઈ લઈશું આપણે. આ જો મસ્ત છે. કંઈ નહીં, જો આપણે હમણાં દર્શન કરી લઈએ. અને આ મંદિર બધા જોઈ લ્યો તમે, અંદર ગુફા જેવું છે. અને જો આપણે બાપુ પાસે પહોંચી ગયા છીએ. बाबू इसकी कुछ माहिती मिल सकती है क्या? इसकी કઈ રીતે આની રચના થઈ, શું છે બધી રચના તો બહુ ફૂલવાળી છે. શું છે મને
હા અમરનાથ का दूसरा नंबर दूसरा नंबर गुजराती बोलता है उससे पता कर लो अरे बापू आप भी बता दो ना चलेगा नहीं चलेगा मैं तो बता के परेशान हूं, इतना मीडिया वाला और वैसे भी आ रहा है इतना परसों भी आया था बापू फोटा काटना है काटते रहो अपनों कोई नहीं करवाना तो सोशल मीडिया पे देख के आया सोशल मीडिया पे चल रहा है वैसे चल कब कितना चल फोटो पर वापस चल रहा है इसी वजह से तुम बैठे ना तुमसे कोई बोला था मैंने अब एक बार महेश भी तो कह के देखा है इनसे और सजा मिल रहा है સજા તો બાપુ મળે જ છે ને ભૂલ થાય તો સજા તો મળવાની अहंकार तो रावण का नहीं रहा तुम्हारी तो औकात क्या है હા जिसने बहन जो पहले के से सारा काली भी बांध रखा था अहंकार तो उसका नहीं छोड़ा और रावण का अहंकार तो कितने जगह टूटा है परशुराम नहीं तोड़ा हनुमान जी ने तोड़ा कई बार न तोड़ा अंगद ने भी तोड़ दिया मगर उसके साले मगज में नहीं आया ना બાપુએ તો આપણને કંઈ સરખો જવાબ ન દીધો પછી આપણે તો અહીંયા નીચે આવી ગયા આનું મંદિરનું નિર્માણ છે ને એક બાપુ હતાની પહેલાં જે એ 2021માં દેવ થઈ ગયેલા છે તો આ મંદિરની સ્થાપના અહીંયા અત્યારે ભોળાનાથનું પણ મંદિર છે આ મંદિરની સ્થાપના છે ને એ બાપુએ પોતે કરેલી છે આ બધું પથ્થર બહુ મોટા મોટા પથ્થર હતા રહેવાની જગ્યા નહોતી અને પછી આ બાપુએ છે ને એ મહાદેવનું મંદિરનું સ્થાપન કર્યું છે સરસ રીતે ઓલા ભાઈ અમને કહેતા હતા કે બાપુ છે ને બહુ લાંબા સમય સુધી પથ્થરને કાપ્યા ને એવી રીતે કરીને એણે બનાવ્યું છે સરસ રીતે પછી અમે બહાર આવ્યા અને ઘડીક દરિયાનો વિડીયો ઉતારતા હતા પછી ઘડીક અહીંયા પહાડ હતો તો પહાડનો વિડીયો ઉતારતા હતા બહુ સરસ રીતે છે બધું વ્યૂ અહીંનો છે બહુ મસ્ત એટલે તમે બધા આવજો અહીંનો વ્યૂ બહુ મસ્ત જ છે તમારે ફોટા પાડવા હોય અથવા ફરવા આવવું હોય ને તો તમે બધા આવી શકો છો સરસ જગ્યા છે ને માહિતી કંઈ લેવી હોય તો ઓલા બાપુ આપશે બાપુ તો બરોબર નહીં આપે પણ ત્યાં એક ભાઈ છે એ સરસ રીતે જવાબ આપતા હતા બધો અને જોઈ શકો છો કેવો મસ્ત જ માહોલ છે તો અમે કીધું ઘડીક ફોટા બોટા પાડી લઈએ વિડીયો ઉતારી લઈએ જો દરિયામાં જુઓ તમે ખાલી સરસ રીતે છે બધું અને આ પવન ચક્કી તો હવે અમારે જવાનું છે લાઇટ હાઉસ તો લાઇટ હાઉસ જઈને હું તમને બધું બતાવીશ ત્યાં સુધી જો આ પવન ચક્કીનો વિડીયો સારો હતો તો મેં કીધું એ ઘડીક ઉતારી લઈએ હવે લાઇટ હાઉસ જઈએ ચાલો આપણે આ જે સામે દેખાય છે ને એ જ લાઇટ હાઉસ છે ત્યાં પણ સરસ રીતે વ્યૂ છે અને આમ જોવાલાયક છે એટલે આપણે ત્યાં જઈએ છીએ મેં કીધું વિડીયો સારા ઉતરી જાય અને આપણને કન્ટેન્ટ મળી જાય તો અમે લાઇટ હાઉસની અંદર છે ને પહોંચી ગયા છીએ હું મેહુલભાઈ ભાવેશભાઈ જોઈ શકો છો લાઇટ હાઉસ આપણે હમણાં જવાનું છે ઉપર તો ચાલો આપણે ઉપર જઈ બતાવું તમને ત્યાંનો વ્યૂ ઉપર ચડીને તો થાકી ગયા બહુ પગથિયા હતા ભાઈ અને બહુ ઊંચું હતું તો થાકી ગયા હતા પૂરેપૂરા અને ચાલો હવે જઈએ આપણે ઉપર જઈને બતાવું આ જો લાઇટ હાઉસની અંદરનું છે બધું મેહુલભાઈ જો ખ્યાલ કરે છે હજી ઉપર આપણે જવાનું છે આની ઉપર જઈને છે ને બહુ જ મસ્ત વ્યૂ આવવાનો છે જોઈએ ભાવેશભાઈ ના બે ચડી ગયા હું ચડી જાઉં ચાલો આ જુઓ તમે લાઇટ હાઉસનું ગાર્ડન દરિયો બધું બહુ જ મસ્ત રીતે દેખાય પવન ચક્કી જુઓ કેટલી છે આ દરિયો ગાર્ડનનો વ્યૂ જુઓ કેવો એકદમ મસ્ત જ દેખાય છે જો દરિયો બહુ જ મોટો છે આ મંદિર છે અને વ્યૂ બહુ જ મસ્ત દેખાય છે અહીંથી ઉપર ચડીને તો એટલે આપણા પૈસા વસૂલ જ કહેવાય છે મને તો સૌથી વધારે બેસવાનું ગાર્ડન લાગ્યું કારણ કે જુઓ તમે ખાલી એકદમ મસ્ત મિત્રો અમે આવી ગયા લાઇટ હાઉસમાં ઉપર લાઈક શેર ને ફોલો કરી દેજો આ સડવાની મને આજે તો તમે સડી ગયા છે ખબર કરના અઠા ગઠે પાછળનો માહોલ લાઈટ
ત્યાં અંદરનું મશીન દેખાડજે આખું તંત્ર કેમ હાલે કોણ છે. મને નથી ખબર તો. આ લાઇટ હાઉસની અંદરનો જો વ્યૂ છે કંઈક અલગ વિચિત્ર જ છે. હવે અમે નીચે જઈએ. જો મેહુલભાઈ રેડી થઈ ગયા ટોપી પહેરીને. આમ તો ગામને ટોપી પહેરાવે છે અત્યારે તો એણે પહેરી લીધી છે. જોઈ લ્યો તમે. સમજ રહ્યો ના. જો અમે નીચે આવી ગયા હતા ગાર્ડનમાં. બહુ જ મસ્ત વ્યૂ છે અહીંયા. જો બાળકો બધા રમે છે. હમણાં જો અમે તે ખ્યાલ કરવાનું તો કંઈ બંધ થવાનું નથી તો અમે ચડી જઈશું હમણાં. ચાલો હવે આપણે ક્યાં બેઠવું જોઈએ. ચાલો અંદર જઈએ. હાલો. જો આ બેના ખેલ તો જે જાતા વેત જ ચાલુ થઈ ગયા છે. આપણે રહી ગયા છે કારણ કે આપણે વિડીયો ઉતારવાથી ઊંચા ન થતા એટલે આ બેને તો મોકો મળી ગયો છે. જે આપણી પાસે ટાઈમ નથી. જો આ બે તો ધબધબાટી બોલાવે. જો ખેલ કરે. ઘડી કા ઊંચો ઘડી કા નીચો ઘડી કા ઊંચો ઘડી કા ઊંચો. જો મેહુલભાઈ ભાવેશભાઈ ઉઠક બેઠક. આ જો ચાલુ કરી દીધું મેહુલભાઈ. હવે નીચે ઉતરી નથી શકતા. જોઈ લ્યો. અહીંયા તો નાના છોકરાઓની હારા કેવડાવે એવા છે બી. નકરા ખેલ જ કરે છે. અહીંયા ખેલ કરવા આવ્યા કે જોવા આવ્યા તમે હે? આ બેને જોવાથી ભાઈ માને ન રહેવાનું તો મેં કીધું ભાવેશભાઈ તમે મારો વિડીયો ઉતારો મને ત્યાં કરવું છે. એમ કરીને પછી અમે ત્યાં કરવા માંડ્યા. જો અમને મારું બાળપણ સાંભળી ગયું છે. અમે ખેલ કરવાનું તો કાંઈ મૂકવાના છીએ નહીં. ઘડીક હું ઊંચો ઘડીક નીચો એવી રીતે જો ચાલુ જ છે. ખેલ કરવાનું તો આપણે બંધ થતા નથી પણ હવે હમણાંથી ખેલ નથી કરતા કારણ કે બધાને ખોટું લાગી જાય છે. એટલે જો આવી રીતે નાના છોકરાને જેમ રમત કરીએ છીએ. હવે મેં કીધું ઘડીક આપણે હિંચકા ખાઈ લઈએ તો અમે ખાવા માંડ્યા હિંચકા. મેહુલભાઈ જો અમારે અરે મેહુલભાઈ બેસી ગયા. હું મેહુલભાઈ બે ખાવા માંડ્યા હિંચકા. મજા આવે એવું છે. કાંઈ નહીં. મેં કીધું પૈસા વસૂલ કરીએ ને થોડા. નમસ્કાર તો સમસ્કાર ભાઈઓ તથા બહેનો. રીલ બિલ બધું લાઈક કરી દેજો. લસરપટ્ટી ખાવ. લસર ભાંગી જાય તો ભલે ભાંગી હે આખી ખાવાની હતી. પછી જો નાના છોકરાએ ત્યાં લસરપટ્ટી ખાતા હતા તો મેં કીધું હાલો તમે બધા લસરપટ્ટી ખાવ હું તમારો વિડીયો ઉતારી લો. તો એ તો બધા બહુ ખુશ થઈ ગયા. એને બધાને તો મજા આવી. આ છોકરી તો બહુ જ ખુશ થઈ ગઈ. તો એ તો ઘડીએ દોડીને જવા માંડી ભાઈ. મને એમ થતું હતું આ પડે નહીં તો સારું, ન કરતો ભાઈ આપણી દેવાઈ જશે. પછી કાંઈ નહીં. જો એ લસરપટ્ટી ખાવા માંડ્યા. અમે અમારી રીતે વિડીયો ઉતારવા માંડ્યા ને એને મોજ આવી ગઈ ને અમને મોજ આવી ગઈ. તો પછી અહીંથી નીકળવાનું છે આપણે તો જઈએ. ચાલો. પછી આપણે જવાનું હતું ભવાની માતાના મંદિરે. તો ભવાની માતાના મંદિરે જવા અમે નીકળી ગયા. હું મેહુલભાઈ ને ભાવેશભાઈ ભવાની મંદિર જઈએ ત્યાં દર્શન કરતા આવીએ. ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી રામ, જય માતાજી. ચાલો જઈએ ભવાની. જો આપણે ભવાની માતાના મંદિરના ગેટે પહોંચી ગયા છીએ. ચાલો આપણે અંદર જઈએ. આ જોઈ લો ભવાની માતાનો ગેટ છે. મંદિર તરફ જવાનો. ચાલો અંદર જઈને વિડીયો બનાવો. જોઈ લો આ બહારથી વ્યૂ છે જય ભવાની માતાજી મંદિર. ચાલો હવે આપણે અંદર જઈએ. ચપ્પલ કાઢીને દર્શન કરી લઈએ અને વિડીયો પણ ઉતારી લઈએ. જો દરિયાકાંઠો છે મંદિર પણ છે બધા. પછી ભાવેશભાઈ દર્શન કરતા હતા. હું યાર દર્શન કરવા નીકળી ગયો. પછી મેં કીધું હાલો ને ઓલા બાપુને પૂછી લઈએ બધું શું છે ને શું નહીં. શું છે બાપુ આ ભવાની મંદિરનો ઇતિહાસ શું છે? અહીંથી કૃષ્ણ ભગવાને રૂક્ષ્મણીનું હરણ કરેલું છે એવો ઐતિહાસિક ભાગવતમાં છે. અને આ કુંદનપુર ગામ છે. જૂના વખતમાં કુંદનપુર હતું, અત્યારે હાલ લખપર ગામ છે. અહીંથી કૃષ્ણ ભગવાને રૂક્ષ્મણીજીનું હરણ કરેલો એવો ઇતિહાસ ભાગવતની. આભાર. બાપુએ આપણને બધું કીધું છે. જેમ કે ખાઈને જો આ ભવાની મંદિરનો વ્યૂ છે અંદર સરસ રીતે છે. તમે બધા પણ દર્શન કરવા આવજો. અને ચાલો બહાર જઈને જો માં પણ લખેલું છે ત્યાં જય ભવાની માં. પછી મેં કીધું ચાલો એક દરિયાકાંઠાનો વિસ્તારનો એક વિડીયો પણ ઉતારી લઈએ. બહુ જ મસ્ત છે ને પબ્લિક પણ છે. એટલું બધું હજી નથી. અને જોઈ શકો છો ઘોડી બોડી બધું છે ત્યાં. હમણાં આપણે ચલાવવા જવું હશે જઈશું. બાકી બધું તો એક નંબર છે. જોઈ લ્યો તમે.
ત્યાં બધા નાસ્તો પણ વેચે છે. ચાલો આપણે જઈએ નીચે. તો હું ભાવેશભાઈ મેહુલભાઈ નીચે ઉતરવા નીકળી ગયા છીએ. જો નીચે ઉતરીએ છીએ. હવે દરિયાકાંઠે પહોંચી જઈએ, પછી ત્યાં જઈને વિડીયો કંઈક સારા ઉતાર્યા. મને તો ઘોડીમાં બેઠવાનું મન થઈ છે, પણ આ ઘોડીમાં કાંઈ એટલું બધું લેવાનું ન હોય, એટલે આપણે તમ તારે નિરાતે બનાવીશું વિડીયો. જો જાતા વેતા જ આપણને ઘોડી દેખાય છે, તો મને તો બહુ ઈચ્છા હતી, પણ મેં કીધું આપણે આપણા ફ્રેન્ડની ઘોડીનો વિડીયો બનાવશું. તમે કોમેન્ટ કરો તો બનાવીએ. જો દરિયાકાંઠાનો વિસ્તાર છે અને સરસ મજાની જગ્યા છે ભવાની પણ. તમે આવજો બધા દર્શન કરવા. અને જો પબ્લિક પણ બહુ જ છે, મજા આવશે. તમે પણ આવજો. અને જે ઓરા હોય, જે સમુદ્ર વિસ્તારના એટલે મતલબમાં કાંઠા વિસ્તારના, કોમેન્ટ કરજો બધા. અમે નીકળી ગયા છીએ ઘર જવા તરફ. અને તમને વ્લોગ કેવો લાગ્યો અમને જણાવજો. અને આવતો વ્લોગ આપણે શેના પર બનાવવો એ તમે કોમેન્ટ કરો, એટલે આપણે એના પર બનાવીશું. જેની વધારે ડિમાન્ડ હશે એ વિડીયો આપણે બનાવીશું, તો તમે કોમેન્ટ કરી દેજો. ચાલો મિત્રો. તો મિત્રો આજ માટે એટલું જ. તેવા મળીશું આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી રામ, જય માતાજી. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए. इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिला हूं. मुझे चाहिए ही चाहिए. तो लाइक मारो, और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है. बाय.